અંકલેશ્વરના જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી 7B ખાસ બિના સૂત્ર સાથે કરવામાં આવી. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક પોષણ કીટનું વિતરણ કરવામાં આવી. આ કીટમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખાસ પસંદ કરાયેલા પોષક તત્વો જેવા કે સરગવાના પાનનો પાવડર, જવનો લોટ, રાગીનો લોટ, મગ અને મગફળીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કેન્સર યોદ્ધાઓને વૃક્ષોના રોપા પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હોસ્પિટલના અગ્રણીઓ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ પહેલ દ્વારા કેન્સર દર્દીઓના સર્વાંગી સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. આજરોજ જાબેન મોદી કેન્સર સેન્ટરમાં 4 ફેબ્રુઆરીના જે નેશનલ કેન્સર ડે છે એની ઉજવણી કરવામાં આવી હતી. એમાં કેન્સરના ટોટલ 40-50 પેશન્ટ્સ જેટલા સર્વાઈવ થયા છે એ બધાને બોલાવીને એમનું ફેલિસિટેશન અને એની સાથે એમને કેન્સરની બીમારીને ભૂલી જાય આજે અને એને એ લોકો નોર્મલ લાઈફ વધારે સારી રીતે એમને લાઈફમાં જે ટેન્શન કે સ્ટિગ્મા છે એ ઓછો થાય એના માટે એક એક્ટિવિટી જેમ કે મ્યુઝિકલ એક્ટિવિટી અને એ કરવામાં આવી છે. અને એની સાથે સાથે જે જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સરના પેશન્ટ્સ માટે જયાબેન મોદી સતત કાર્યરત છે અને જે નવી નવી ફેસિલિટી અને સર્વિસીસ ડેવલપ કરી રહી છે એનો લાભ બધા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકો લઈ શકે એના માટેનો પણ એક સ્પેશિયલ કેસ જે આપણે બનાવ્યા છે એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે.